સમાચાર ભરૂચથી ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા આજે ફોર્મ ભરશે। મનસુખ વસાવા હરસિદ્ધિ માતાજીના દર્શન કરીને ભરૂચ જવા રવાના। વિશાળ રેલી યોજી ઉમેદવારી ભરશે મનસુખ વસાવા। ભરૂચ બેઠક કે સૌથી ચર્ચિત બેઠક રહી છે। લોકસભાની ચૂંટણીની જ્યારથી જાહેરાત થઈ ત્યારથી આ બેઠક પણ ખૂબ ચર્ચામાં રહી છે। ત્યારે હવે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા કે આજે પોતાની ઉમેદવારી પત્ર છે ભરવાના છે, આજે ઉમેદવારી નોંધાવવાના છે। સૌથી પહેલા તેમણે હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા હતા। એ દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર છે કે જ્યારે મનસુખ વસાવા છે એ મંદિરે ગયા હતા, તેમને તિલક કરવામાં આવ્યું હતું, માતાજીના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે રવાના થયા છે। જો ભરૂચમાં વાત કરવામાં આવે તો આપ અને ભાજપ વચ્ચે સીધો જંગ છે। કોંગ્રેસ આપ સાથે ગઠબંધન કર્યું છે ભરૂચ બેઠક પર અને કોમવાદી સમીકરણોને આધારે મતદાન છે એ થતું હોય છે। આખા લોકસભા વિસ્તારની અંદર પાર્ટીના સૂચના મુજબ કાર્યકર્તાની સાથે રહીને ખૂબ પ્રચાર કર્યો। આજે શુભ મુહૂર્તની અંદર માતા હરસિદ્ધિ રાજપીપળા સ્થિત જ્યાં વર્ષોથી મારા શ્રદ્ધાનું કેન્દ્ર છે એમના દર્શન કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી અને આજે ભરૂચ મુકામે ફોર્મ ભરવા જઈ રહ્યો છું। કાર્યકર્તા ની ઉપસ્થિતિમાં અને પાર્ટીના આગેવાનોની હાજરીમાં આજે કલેક્ટર કચેરીએ આજે ફોર્મ 12:30ના સમયે તો મનસુખ વસાવા આજે ફોર્મ ભરવાના છે। સૌથી પહેલા તેઓ હરસિદ્ધિ માતાજીના મંદિરે ગયા હતા, ત્યાં તેમણે દર્શન કર્યા, આશીર્વાદ મેળવ્યા અને ત્યારબાદ હવે લોકસભાની ઉમેદવારીનું ફોર્મ ભરવાના છે। મનસુખ વસાવાની વાત કરવામાં આવે તો સતત 6 વખતથી તેઓ સાંસદ છે એ ચૂંટાયા આવ્યા છે, 6 વખત સાંસદ બન્યા છે। અહમદ પટેલનું તેમણે વર્ચસ્વ છે એ તોડ્યું છે। ભરૂચમાં અહમદ પટેલનું સારું એવું વર્ચસ્વ હતું। 1994માં રાજપીપળાની પેટા ચૂંટણીમાં તેઓ પહેલીવાર જીત્યા હતા અને ત્યારબાદ જીતનો સિલસિલો યથાવત રહ્યો। કેશુભાઈ પટેલની સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ તેઓ બન્યા હતા। લડાયક નેતા તરીકેની તેમની પ્રતિભા છે એ લોકોમાં છવાયેલી છે। મનસુખ વસાવાની પ્રતિભા લડાયક નેતા તરીકેની છે અને પક્ષ સામે જ બાયો ચડાવનારા નેતાઓમાંથી પણ એક નેતાનું જો નામ લેવામાં આવે તો એ પણ મનસુખ વસાવા છે।